હા બોલ. હા બોસ, તમારા કામની ખબર છે? શું ખબર છે બોલ. હા બોસ, તમે જેને 1 મહિનાથી ગોતી રહ્યા છો ને એ બબ્બર અત્યારે ડુમસના ડુંગરના ખંડેર બાજુ ગયો છે. જે હોય મારી સામે ફરી જા. મને ખબર છે કે તું બબ્બર જ છે અને હલવાની કોશિશ કરી છે ને તો ગોળી મારી દઈશ. ફરી જા. એક મિનિટ બબ્બર, હલવાની કોશિશ નહીં કરતો. ડગલું પણ આગળ વધીશ ને તો ગોળી મારી દઈશ. હા હેલો સર. હા બોલ પારેખ. તમે જેમ બને તેમ જલ્દી પોલીસ સ્ટેશન આવો ને. કેમ, શું થયું? આ કાળુને આપણે જે કામ સોંપ્યું હતું ને એ કામ એમણે પૂરું કરી દીધું છે. શું વાત કરે છે? હા, એ બબ્બરને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યો છે. તમે જેમ બને તેમ જલ્દી આવો. ઓકે. જય હિન્દ સર. લો સાહેબ, આ તમારો ગુનેગાર બબ્બર. નાખી દો આને જેલમાં અને મારા લાખ રૂપિયા ઢીલા કરો. પહેલા હું જોઈ તો લઉં કે આખા શહેરમાં અંટક મચાવનાર આ બબ્બર છે કોણ. બોબી ટુ. કેમ સાહેબ? હા, 440 વોલ્ટનો ઝટકો લાગ્યો ને? હા, તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ ને? હજી પણ તમને વિશ્વાસ નહીં આવતો હોય, પણ આખા શહેરમાં આ ડ્રગ્સની તસ્કરી કરીને આખા શહેરને પાયમાલ કરનારો બીજો કોઈ નહીં પણ તમારા રિટાયર ઓફિસર સુધીર સાહેબનો છોકરો છે. આ જ છે બબ્બર, જેણે શહેરને તબાહ કર્યું છે. આ છે બબ્બર સર, જુઓ. પપ્પા, પપ્પા, આ બબ્બર કોણ છે? આ લોકોને કોને મને શું કામ અહીંયા બાંધીને લાવ્યા છે? આ લોકો પપ્પા પપ્પા મારા ઉપર આરોપ નાખી રહ્યા છે કે હું બબ્બર છું. પપ્પા, હું બબ્બર નથી. હું બબ્બર નથી પપ્પા. આ લોકોને કોને મને છોડી મૂકે? કોઈ વાંધો નહીં, હું એ લોકોને કહીશ અને તને છોડી મૂકશે. સાલા નીચ, નાલાયક, તું મારો દીકરો થઈને અંડરવર્લ્ડનો માણસ નીકળ્યો અને આવા નીચ પ્રવૃત્તિ કરે છે. તને ખબર છે આ તારા બાપનું નામ એક ઈમાનદાર પોલીસ તરીકે લેવાય છે અને તું આવી હલકી પ્રવૃત્તિ કરે છે. સાલા નાલાયક, તે તો મારું નાક કપાયું, નાક. હા, હું જ માફિયો છું પપ્પા આ શહેરનો.
આ શહેરમાં ડ્રગ્સ, નશાકારક વસ્તુઓ, આ બધી જ વસ્તુઓની તસ્કરી હું જ કરું છું આ શહેરમાં. આ શહેરનો સૌથી મોટામાં મોટો ડોન એટલે કે બાબુ બબ્બર હું જ છું. પપ્પા, દોલત, શોહરત, ઇજ્જત અને મોટામાં મોટું નામ અંડરવર્લ્ડના કામ કરવાથી જ મળે છે. જુઓ ને, તમે ઇજ્જતથી વર્દી ધારણ કરીને દેશની બહુ સેવા કરી લીધી પપ્પા. શું મળ્યું તમને? સેવા કરવાથી શું મળ્યું? જવાબ આપશો. માત્ર ને માત્ર 2 ટકની રોટલી, આના સિવાય બીજું કઈ નહીં પપ્પા. બોબી, આ વર્દી અમારા દેશની શાન છે, અમારો વિશ્વાસ છે, અમારું ગૌરવ છે, અમારું ઈમાન છે. સમજ્યો? એ તું નહીં ભૂલતો? બાબુ, તને શું લાગે છે કે તારો બાપ એક રિટાયર્ડ ઓફિસર છે એટલે તને બચાવી લેશે એમ? નહીં, આમાં તારી ભૂલ થાય છે. તું ભલે મારો દીકરો રહ્યો, પણ તું આ દેશનો ગુનેગાર છે, ક્રિમિનલ છે તું. એટલે હું તને કોઈ કાળે નહીં બચાવું. તને તો હું ફાંસીના માચડે લટકાવીને જ રહીશ. હવાલદાર, લઈ જવા નાલાયકને, નાખી દો જેલના સળિયા પાછળ. પપ્પા, ખોટું કરી રહ્યા છો તમે. પપ્પા, મને જવા દો કહું છું. ચાલો સાહેબ, મારું કામ હવે પૂરું થયું. ફરીવાર ક્યારેય મારા લાયક કામ હોય ને તો યાદ કરજો. બેટા, તને બોબીના સમાચાર મળે? ના મમ્મી, કેમ? શું થયું? તારા પપ્પાએ બોબીને જેલમાં પુરાવડાવી દીધો છે. હા બેટા, આજે અત્યારે આપણા શહેરમાં જે ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે ને, એ તસ્કરી બીજું કોઈ નહીં પણ મારો દીકરો બોબી જ કરાવી રહ્યો છે. અને આ બોબી બીજું કોઈ નહીં, વિખ્યાત ગેંગસ્ટર બાબુ બબ્બર પોતે છે, જે આ નામ બદલીને અત્યારે આ પાપની દુનિયામાં પોતાનું મોટું નામ બનાવી રહ્યો છે. ના મમ્મી, આવું ના હોઈ શકે. મને માનવામાં નથી આવતું. બોબી આવા માણસ નથી. માનું છું કે મારો દીકરો એવો માણસ હતો જ નહીં, પણ એ બની ગયો છે. અને આ બધી વાતમાં એના પપ્પા એને શું કામ જેલમાં પુરાવે? એ તો ઈમાનદાર ઇન્સ્પેક્ટર છે ને. અરે એને જે પણ કંઈ કર્યું હશે એ જોઈ વિચારીને જ કર્યું હશે ને. એને વિશ્વાસ હતો એના દીકરા ઉપર કે આ બબ્બર બીજો કોઈ નહીં પણ પોતાનો દીકરો બોબી જ છે. ના મમ્મી, મને માનવામાં નથી આવતું. અરે તારા પપ્પા પાસે એના પૂરા સબૂત છે, પાક્કા સબૂત છે કે આ તસ્કરી કરવામાં એના દીકરા બોબીનો પૂરેપૂરો હાથ છે. અને એ જ મેઇન માણસ છે, બાકી બધા તો વચેટિયા છે. એટલે તારા પપ્પાએ જે પણ કંઈ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. ના મમ્મી, આવું ના હોઈ શકે. મને તમારી વાત પર ભરોસો નથી આવતો. પૂજા, મારી વાત સાંભળ. બેટા, તું મને માફ કરી દેજે. આજે એક બાપ થઈને મારે તને જેલમાં પૂરવો પડ્યો છે, પણ હું શું કરું? હું મજબૂર છું. કારણ કે મેં મારી આખી જિંદગી એક ઈમાનદાર પોલીસ અફસર તરીકે મારી ફરજ બજાવી છે. અને મારી આ ઈમાનદારી આગળ
આ દેશની આગળ મારા ઘર ને મારા દીકરા કરતા ને મારી ફરજ વધારે વાલી છે. મારા માટે દેશ મહત્વનો છે. મને માફ કરી દેજે બેટા. નાનપણથી જ મને બોબી એટલો બધો ડાયો લાગતો હતો ને કે વાત જ ન પૂછો. આજુબાજુ વાળા ક્યારેક મારા દીકરાની રાડ લઈને આવતા ને તો એ હું સાચું નથી માનતી. કારણ કે માનું હૃદય છે ને પોતાના દીકરા માટે ક્યારેય ખરાબ વિચારી જ ન શકે. મને તો એમ હતું કે મારો બોબી ભણી ગણીને મોટો થશે ને ઓફિસર બનશે, એના પપ્પાની જેમ જ એક જાબાજ ઈમાનદાર ઇન્સ્પેક્ટર બનશે. અને જેમ એના પપ્પાએ એના મમ્મી પપ્પાનું નામ રોશન કર્યું ને એવી જ રીતે એ પણ એના મા બાપનું નામ રોશન કરશે. પણ મારો દીકરો ખબર નહીં ક્યારે રસ્તો ચૂકી ગયો અને દેશદ્રોહી બની ગયો, મને તો ખબર જ ન પડી. અને આવા દેશદ્રોહી માટે મારા હૃદયમાં મમતા ક્યારેય નહીં જાગે. મારો દીકરો હતો. હા બોલો ઇન્સ્પેક્ટર જાદવ. સર તમારો દીકરો તબિયતનું બહાનું કાઢીને લોકઅપમાંથી ભાગી ગયો છે. જાદવ, તમે શું વાત કરો છો? મારો દીકરો બોબી લોકઅપમાંથી ભાગી ગયો? અને હા સર, મને એવા સમાચાર મળ્યા છે કે ગુજરાતની હદ પાર કરીને મહારાષ્ટ્ર બાજુ ભાગી ગયો છે. જાદવ, મારી વાત તમે સાંભળો. એક તાત્કાલિક ટીમ તૈયાર કરો અને મહારાષ્ટ્ર પર જવા માટે તૈયારી કરો. હું હમણાં જ પોલીસ સ્ટેશન આવું છું. આપણે સાથે જ નીકળીએ. હા સર. હા. બોબી, તું ભાગીને ક્યાં જઈશ? તે મારા દેશ સાથે ગદ્દારી કરી છે. હું તને ક્યારેય માફ નહીં કરું. અરુણા, હું અત્યારે જ ઇન્સ્પેક્ટર સાહેબની સાથે મહારાષ્ટ્ર પર જાઉં છું. મારે આવતા 2 થી 3 દિવસ થશે. મારી ચિંતા નહીં કરતી. હું આ નાલાયકને જ્યાં હશે ત્યાંથી પકડીને લાવીશ અને એને આકરામાં આકરી સજા કરીશ. હા, તમે જાઓ અને બોબી જ્યાં મળે ને ત્યાં એને ગોળી ધરબી દેજો. પહેલા દેશ, પછી બીજું બધું. જય હિન્દ. જય હિન્દ. બબલુ, તું આમ ભાગીને ક્યાં જાય છે? કામખોર કાળિયા, મારી આ હાલત તે જ કરી છે. આ હાલત માટે તું જ જવાબદાર છે. આ બધી વાત મારા બાપને કરવાની શું જરૂર હતી? જો ને, તારા હિસાબે અત્યારે મને મારા બાપે જેલમાં પૂરી દીધો છે. માંડ કરીને ભાગીને આવ્યો છું. તું મારી વાત સાંભળ, શાંત થઈ જા. અરે કઈ નથી સાંભળવું મારે. જો તું છે ને મારા રસ્તામાં નહીં આવતો, હવે નીકળ અહીંયાથી. અરે તું ક્યાં સુધી ભાગી? ચાલ પોલીસ સ્ટેશન લઈ જા. અરે શું પોલીસ સ્ટેશન લઈ જાવ? ઇન્સ્પેક્ટર જાદવ મારી પાછળ જ પડ્યા છે. જો છેલ્લી વાર કહી રહ્યો છું, હવે કોઈ પણ માહિતી જાદવને ખબર પડી છે ને તો હવે જીવતો નહીં મેલું. મારું જે થવું હોય થાય. તું જાને અહીંયાથી. અરે પણ મારી યાદ રાખજે. અરે મારી કોઈ પણ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. નકર હવે જીવતો નહીં મેકું. રામખોર.
પૂજા પૂજા જલ્દી જલ્દી દરવાજો બારી બારણો બધા રસ્તા બંધ કરી દે પૂજા પૂજા ઇન્સ્પેક્ટર જાદવ આવતો હશે જાદવ આવશે ને મને મારી નાખશે પૂજા પૂજા જલ્દી 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 દરવાજો બંધ કરી દે પૂજા થયું છે શું કઈ નથી થયું તું જાને તને કહું છું દરવાજો બંધ કરી દે પૂજા જલ્દી બધું બંધ કરી દે જલ્દી બંધ કર પૂજા ઇન્સ્પેક્ટર જાદવને ખબર ના પડવી જોઈએ પૂજા જાદવ આવશે જાદવને મારી નાખશે મમ્મી ઇન્સ્પેક્ટર જાદવને મારી નાખશે મને જીવવા નહીં દે મમ્મી એવું કઈ નહીં થાય તું શાંતિ રાખ અરે પાછળ પડ્યો છે જાદવ જો તમે કોઈને વાત નહીં કરતા કોઈને નહીં દરવાજો નહીં ખોલતા મમ્મી મારું મોત છે સાંભળ મારી વાત મને મારી નાખશે મમ્મી અરે કઈ નહીં થાય સાંભળ મારી વાત મને મારી નાખશે મને બચાવી લો મમ્મી હું બધા ગુના કબૂલવા માટે તૈયાર છું મમ્મી મને બચાવી લો ને મમ્મી મારી વાત સાંભળી મારે મરવું નથી મમ્મી મારી વાત સાંભળ હું મરવા નથી માંગતો જાદવ મારી વાત સાંભળ મમ્મી તું રૂમમાં મને મારી નાખશે મારી નાખી તું રૂમમાં જતો રહે હું કોઈને કઈ નહીં કહું હું તારી સાથે છું હું કોઈને કઈ નહીં કહું મને મારી તું રૂમમાં જતો રહે. જાદવ જાદવ ચાલો તમે દરવાજો નહીં ખોલતા મમ્મી નહીં ખોલ હું કોઈને કઈ નહીં કહું તું જા જાદવ મને મારી મમ્મી 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 બચાવી લો ને મને બચાવી લો મમ્મી હું તારી સાથે છું ને તને કઈ નહીં થાય હું કોઈને કઈ નહીં કહું પપ્પા મારી સાથે નથી પપ્પા પોલીસ સાથે છે હું તારી સાથે છું. પોલીસ આવશે તમારી સાથે છીએ કઈ નહીં થાય તમને મને મારી નાખશે જાદવ આવશે હમણાં તું રૂમમાં જતો રહે તું રૂમમાં જતો રહે જા મમ્મી હું તારી સાથે છું હું દરવાજો નહીં ખોલું હું એને કહીશ કે અહીંયા આવ્યો નથી ચાલો તમે રૂમમાં કોઈ નહીં બધું બંધ રાખજે પૂજા પૂજા તું અહીંયા ઊભી રહેજે પૂજા અહીંયા આ ભાવનું હા ભાવનું બંધ કરી દે પૂજા અહીંયાથી આવશે જાદવ આવશે કોઈ નહીં હવે તમે શાંત થઈ જાઓ જાદવને એનો માણસ મમ્મી મમ્મી જો મમ્મી હું હાથ છોડું છું મમ્મી તને બચાવી લે ને મમ્મી મને જો પપ્પા મને બચાવી શકશે મમ્મી જો બધા ગુનાની કબૂલાત કરી લઈશ મમ્મી મારે મરવું નથી હું મરવા નથી માંગતો મમ્મી હું આજીવન જેલમાં જીવી લઈશ મમ્મી આજીવન જીવી લઈશ અને જેટલા લોકોની જિંદગી ખરાબ કરી છે ને મમ્મી મેં હું એ બધાને રૂપિયા પાછા આપી દઈશ મમ્મી હું રૂપિયા પાછા આપી દઈશ મમ્મી મને બચાવી લે ને મમ્મી બચાવી લે બચાવી લે મમ્મી તું અહીંયા નહીં આવ તું બહાર રહે મમ્મી જાદવ આવશે જાદવ બાવડું ખોલીને આવતો રહેશે મમ્મી જાને મમ્મી જલ્દી બહાર જાને મમ્મી બહાર જાને કહું છું બહાર જાને તું અહીંયા શું બેઠી છે બહાર જા જાદવ આવશે બાવડું બંધ કર ને ચાલ તું નહીં જાય ને હું જાઉં છું તમે વિચારતા હશો ને કે એક માં થઈને એના દીકરાને કેમ મારી નાખ્યો
પણ મારા પતિએ આજીવન ઇન્સ્પેક્ટરની નોકરી કરી, ઈમાનદાર ઇન્સ્પેક્ટર. હું એવું નહોતી ઈચ્છતી કે મારા નાલાયક દીકરાના હિસાબે મારા પતિની વર્દી ઉપર દાગ લાગે. બસ એ જ કારણ હતું કે મારા દીકરાને મેં મારા હાથે પતાવી દીધો. અને સાચું કહું ને તો આવા ખરાબ ધંધા કરનારા દીકરાઓનો આવો જ અંત થવો જોઈએ, એનો અંજામ આવો જ આવવો જોઈએ. Bobby.